અને આ આપણે વિરમગામ માળિયા હાઈવે છે, એની આપણે ગાડી જો ઊભી રાખી છે. એટલે હવે આપણે ચા પાણી પીવા હોટલે આવેલા જાય, પછી આપણે નીકળી. શું એ મોટભાઈ इसका क्या रेट है? 160 रुपया रेट है ना. तो મિત્રો 160 રૂપિયાનો શીશો છે. તો આપણે તો કુલિંગ હે ગરમ હોય તો ઠંડુ થઈ જાય. સારું સારું આમાં બધું જામ થયું હે. હવે આ ક્યારે જામ ખુલે એનું કઈ નક્કી નથી, કેમ કે બધી બાજુ હલવાઈ ગયું ગાડીઓ, ટેલર બધી બાજુ. જો આ બાજુથી સામેથી ગાડી આવી ગઈ છે સર્વિસ રોડ ઉપરથી, અને આ બાજુથી ટેલર આવી ગયું છે. એનો માસૂમ ચહેરો છે, જોવો તમે. कैसे हो? प्रॉब्लम नहीं होता है? अरे यार बच्चा मान लो उसने जिद करा था साथ में रहने की, अगर वो भाई मेरी मम्मी है, ठीक है, साथ में रहना, पापा के साथ आने के चाहते हैं. खोल दो उसको, खोल दो, जाओ खोल देता हूँ. जो अपना शैलेश वे ब्रिज છે, જે આપણે લાલપર પાસે, અને હાઈવે ઉપર જ આ કાંટો છે. આપણે જો બધી ગાડીઓ જોવાય પાર્કિંગ કરેલી છે, અને આ બાજુ આપણે સર્વિસ સ્ટેશન છે. એટલે હવે અત્યારે જ આપણે સર્વિસનો નેનો મેળ નહીં આવે, તો આપણે ટાયરનું નેનું એટલા બદલી કરવાની છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં મિત્રો જોયું હોય છે કે ભાઈ આપણે પાલનપુર ગાડી ભરવા લગાડી દીધી હતી. એટલે આપણે ત્યાંથી ગાડી સવારે વહેલી 3 વાગે ભરાણી હતી ગાડી, એટલે આપણે ત્યાંથી નીકળ્યા હતા 4 વાગે. એટલે અત્યારે જુઓ આપણે માલવણ પહોંચ્યા છીએ, જે આપણે માળિયા હાઈવે રહ્યો ને, વિરમગામ માળિયા આવીએ હાઈવે ની આપણે અત્યારે જુઓ પહોંચી ગયા છીએ. અને અત્યારે જુઓ આપણે અહીંયા મારવાડીની હોટલે ઊભી રાખી છે ચા પાણી પીવા હતું. જો આપણે આલીશાન મારવાડીની હોટલ છે, અને આ આપણે વિરમગામ માળિયા હાઈવે છે, એની આપણે ગાડી જો ઊભી રાખી છે. એટલે હવે આપણે ચા પાણી પીવા હોટલે આવેલા જાય, પછી આપણે નીકળી. કેમ કે અત્યારે જો બધી આ ટેલર એ બધા માટીના એના જ ભરેલા છે, પાવડરના. આ બધી રાજસ્થાનમાંથી જ પાવડર બધું આવે છે, પાલનપુર બાજુથી એ બાજુથી. એટલે હવે આપણે હોટલે ચા પાણી પીવા આવેલા જાય, પછી આપણે નીકળી. હવે મિત્રો આપણે જો ચા પીવા આવતા રહ્યા છીએ હોટલે. ના આપણે હોટલનો વ્યૂ જોવો તમે. આ બધા આપણા ડ્રાઈવર ભાઈઓ બધા બેઠા છે અહીંયા, જોવો તમે. અને સામે આપણી ગાડી છે જો. એટલે હવે આપણે ચા પાણી પી લઈ, પછી નીકળી અહીંથી. મિત્રો આપણે જુઓ ચા પાણી પી લીધા છે, અને અત્યારે જુઓ આપણે કાઉન્ટર ઉપર આવ્યા છીએ. અને અહીંયા આપણે જુઓ શીશા 1 નંબર છે, જુઓ તમે. આપણા શીશા ગુથેલા છે, આપણે ઠંડુ પાણી રહે ને એટલે. શું है मोटभाई इसका क्या रेट है? इसका 160 रुपया रेट है ना. तो મિત્રો 160 રૂપિયાનો શીશો છે. તો આપણે તો કુલિંગ હે ગરમ પાણી ભરી તો ઠંડુ થઈ જાય, ગરમ હોય તો ઠંડુ થઈ જાય. સારું સારું. અમારે કુલિંગ છે એટલે અમારે નથી લેવો, નકર તો લઈ લે. કુલર પાણી ઓલું છે ને થર્મોસ, એટલે ન જરૂર પડે. કાંઈ વાંધો નહીં, હાલો. હવે મિત્રો આપણે હવે નીકળી. જો આપણે આ શીશા છે 160 રૂપિયાનો ભાવ છે. એટલે મિત્રો આપણે હવે હાલ્યા જાય, કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 9:30 થયા છે. એટલે 11 સાડા 11 થઈ ગયા આપણે મોરબી પહોંચી જાય, એટલે ગાડી ખાલી થઈ જાય. નકર પછી ગાડી નહીં ખાલી થાય. એટલે મોરબીમાં ઓમ ઉપાધિ ન હોય. મોરબીમાં તમારે સાંજે 4-5 વાગ્યે ખટાડવા જાય તો ખાલી થઈ જાય. એટલે આજ ભરવાનો ચાન્સ ન રહે, ખાલી થઈ જાય એટલે ઘણું ભરવાનું તો પછી કાલ ઉપર જ જાય છે. એટલે હવે આપણે નીકળી હોટલેથી. મિત્રો આપણે જુઓ હોટલેથી નીકળી ગયા છે, અને અત્યારે પહોંચ્યા છે ધાંગધ્રા બાયપાસમાં. અને અત્યારે જો આપણે ધાંગધ્રા બાયપાસમાં આવ્યા જઈએ છીએ. જો આપણે ધાંગધ્રા પહોંચી ગયા છે.
અને આપણે ધાંગધ્રા બાયપાસમાં છે. હવે આપણે હાલ્યા જાય એટલે હવે સીધું આગળ આવશે આપણે હળવદ. અને મિત્રો આપણે ધાંગધ્રા ડિસ્ટ્રિક્ટમાંથી વિડીયો જોતા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. આપણે ધાંગધ્રા હળવદથી આપણા વિડીયો જોતા હોય તો અવશ્ય કોમેન્ટ કરજો, એટલે ખબર પડે કે ભાઈ આપણે યુટ્યુબ ફેમિલીમાંથી હળવદ ધાંગધ્રામાંથી વિડીયો જોવાય. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. એટલે હવે સીધું આપણે આવશે હળવદ અને પછી ત્યાંથી આપણે હળવદ રોડ મોરબી વાળો આવી જાય છે. એટલે હવે આપણે હાલ્યા જાય કેમ કે અત્યારે હવા દવા થઈ ગયા છે. એટલે આપણે 11-12 વાગે ને કે આપણે ખાલી કરવાની જગ્યાએ પહોંચી જાય. મિત્રો આપણે જુઓ હળવદ પાસ કરી લીધું છે અને હળવદ પાસ કરીને જે આપણે મોરબી વાળી ચોકડી આવે ને ત્યાં આપણે જુઓ પહોંચ્યા છે. અને હવે અહીંથી આપણે ખાલી સાઈડ વળવાનું છે. જુઓ આપણે હળવદ પાસ કરીને આવ્યા જઈએ છીએ અને આપણે જુઓ મોરબી અહીંથી છે આપણે 45 કિલોમીટર અને કંડલા છે 140 અને માળિયા છે 43. આપણે સીધો રસ્તો જઈએ આપણે માળિયા વહી જાય અને આપણે આગળથી ખાલી સાઈડ વળવાનું છે. એટલે એ સીધો આપણે વહી જાય મોરબી. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જુઓ મોરબી પહોંચી ગયા છે અને અત્યારે આપણે જુઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. જે આપણે ખોટી ચોકડી રહી ને ત્યાં અત્યારે જો બધી બાજુ જામ થઈ ગયું છે. જો આપણે આ ખોટું ચોકડી ઉપર છે અને અત્યારે બધી બાજુ જામ થઈ ગયું છે કેમ કે સર્વિસ રોડ ઉપરથી સામેથી ગાડીઓ આવી ગઈ છે અને આ બાજુ એટલી ગાડીઓ છે અને અહીંયા બાજુમાં વતન લાઈન થઈ ગઈ. જોવો આ ઠેઠ સુધી બધું જામ થયું છે. હવે આ ક્યારે જામ ખુલે એનું જ કંઈ નક્કી નથી કેમ કે બધી બાજુ હલવાઈ ગયું છે ગાડીઓ. ટેલર બધી બાજુ જો આ બાજુથી સામેથી ગાડી આવી ગઈ છે સર્વિસ રોડ ઉપરથી અને આ બાજુથી ને ટેલર આવી ગયું છે. એટલે બધું થઈ ગયું છે લો ખાવ. એટલે જોવી હવે આ જામ ક્યારે ખુલે હવે કેમ કે 4-wheeler લાઈન રહી તમે જુઓ ક્યાં સુધી પહોંચી ગઈ છે. આમ ઠેઠ સુધી લાઈન થઈ ગઈ છે બધી બાજુ. એટલે હવે આપણે રાહ જોવી હવે ક્યારે બધી ખુલે. મિત્રો આપણે જુઓ ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા છે અને ટ્રાફિકમાંથી બહાર નીકળીને અત્યારે જે આપણે ખાલી કરવાનું છે ને ત્યાં અત્યારે જુઓ પહોંચી ગયા છે. અને આપણે મોરબી વટીનથી લાલપર આવે ને લાલપરમાં આપણે ગાડી ખાલી કરવાની હતી. એટલે આપણે અત્યારે જો કારખાનું નથી પણ આપણે આવ્યા છીએ ગોડાઉને. એટલે જો ગોડાઉને આપણે પહોંચી ગયા છે. જો આ ગોડાઉનમાં આપણે ગાડી ખાલી કરવાની છે અને આપણે જો અહીંયા ગાડી રાખી દીધી છે. એટલે હવે આપણે આ ગાડી ખાલી થાય પછી આપણી ગાડી લગાડશે. અહીં જે આપણે કાંટો વતન કરવાનો છે કેમ કે આપણને એમ હતું કે અહીંયા કાંટો હોય છે પણ આ ગોડાઉન છે એટલે કે કાંટો છે નહીં. એટલે હવે આપણે એ જે કાંટો કરાવવા જવાનું છે પછી ગાડી આપણી લાગશે. અને આપણે આ લાલપર પાસે છે જે મોરબી પાસે લાલપર આવે ને ત્યાં આ ગોડાઉન છે. એટલે હવે આપણે રાહ જોઈએ ગાડી ખાલી કરવાની પછી આપણી ગાડી લાગશે. મિત્રો આપણે જુઓ કાંટોને એવું કરીને અવતાર્યા છે અને કાંટો કરીને આપણે જુઓ અત્યારે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે ગોડાઉનમાં. જુઓ આપણે ગાડી કમ્પ્લીટ લગાડી દીધી છે અને ઓલી ગાડી ખાલી થઈને આપણી ગાડી તરત જ લગાડી દીધી હતી. એટલે આપણે કાંટો કરાવીને
જો અત્યારે અહીંયા લાગી ગઈ છે ગાડી. એટલે હવે વાર તો નહીં લાગે આપણે ગાડી ખાલી કરતા, વધીને કલાક 1.5 કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. જો આપણે 1 ટનના બોરા પીડા છે, જો તમે. અને આ બધું જો બીજું કારખાનું બનતું લાગે છે, ગોડાઉન ને એ કામકાજ ચાલુ છે. એટલે હવે આપણે રાહ જોવી કેટલી વારમાં આપણી ગાડી ખાલી થઈ છે. એટલે અત્યારે વાગ્યા છે આપણે 3:30 આપણી ગાડી લગાડી છે અહીંયા ખાલી કરવા. और कितनी देर में भैया खाली हो जाएगा? 2 घंटे में हो जाएगा ना. अभी तो जो 2-3 लाइन तो उतरी गई है. मेरा नाम विकास. क्या नाम है आपका? विकास. विकास. किधर के हो आप? यूपी से. હવે આપણે યુપીના છે અને જોવો આપણે ગાડી ખાલી કરે છે. જોવો તમે, ત્યાંની મજૂરની પ્રેક્ટિસ જ આવ અલગ જ હોય. આપણા ગુજરાતી રહ્યા એ આ વસ્તુ ન કરીએ કે જે આપણે આ યુપી વાળા ને એમપી વાળા નહીં કરે ને, એ આપણે ગુજરાતીનું કામ નથી, આ કામ કરવું નહીં. જોવો તમે. અને ગમે એ ગાડી ખાલી કરવી કે ગાડી ભરવી એ યુપી બિહાર ત્યાંના જ માણસો કરી શકીએ. કેમ કે આપણા માણસો એ મહેનતનું કામ ઓછું કરે અને જાજે પૈકી જે બેવાનું કામ ને એવું હોય ને એવું આપણા વધારે કરે ગુજરાતી આપણા. કેમ કે આપણા બધા એરિયા એ બધા રામોજી માણા છે, રમૂજી માણા. અને આપણે યુપી બિહાર વાળા રહ્યા ને એ આપણે બધું મહેનતનું કામ કરે. કેમ કે આ મોરબીમાં તમે જાજે પૈકી જોયું હોય છે કે મોરબી રહ્યું એ આપણે કારખાના જેટલા આપણે રહ્યા લગભગ 1200 થી 1300 ફેક્ટરી છે, એમાંથી લગભગ આપણા માણસો રહ્યા એ 10 થી 15% જ માણસો હોય છે કે ભાઈ જે ઓફિસમાં કે એવા કામમાં હોય છે ને એમાં આપણા માણસો હોય છે. બાકી બીજી ટોટલ કામમાં જે આપણે બહારના હિન્દીવાળા જ માણસો છે, યુપી બિહાર ત્યાંના જ માણસો છે મોરબી અંદર. એટલે શું છે કે મોરબીનું રહ્યું એ વસ્તુ હાવ અલગ જ છે. કેમ કે મોરબીમાં તમે ગમે એ તમે માણસ જોઈ લ્યો કે કામ આવડતું હોય તોય ભલે અને કામ ન આવડતું હોય તોય ભલે. કેમ કે મોરબીમાં તમને સાંજે તમે 500 થી 700 રૂપિયાનું કે 1000 રૂપિયાનું કામ તમે કરી શકો મોરબી અંદર. કે ભાઈ તમને આવડતું હોય કે અનુભવની કોઈ જરૂર જ નથી. મૂળ તમારે અહીંયા ટાઈમ દેવો પડે, 12 કલાક છે કે 8 કલાક છે એ રીતનો ટાઈમ સેટિંગ કરવો પડે. બાકી મોરબીની મેલ પર તમને 500-700 રૂપિયાની ગમે એ કામ કરો તો તમને 500-700 રૂપિયા તો રાતે મળી જ જાય. એટલે મોરબીની મજારીની આવ અલગ જ છે. એટલે હવે આપણે જોવી હવે કેટલી વારમાં આપણી ગાડી ખાલી થઈ છે. અને અત્યારે જોવું આપણે અહીંયા ગોડાઉને સહી. અત્યારે જોવું આપણે હવે હાલ્યા જાય ક્યાંક ચા પાણી પીવા. જોવો તમે, આપણે બધું ગોડાઉન છે. દુકાન તો અહીંયા ક્યાંય છે નહીં, સામે છે પણ એવડી બંધ જેમ દેખાય છે. જો સામે રહી નહીં. એટલે હવે જોવી હવે ગાડી જો ખાલી થવાની રાહ જોવી આપણે. હવે ક્યારે આપણે ગાડી ખાલી થઈ છે. कैसे हो? जो क्या आपका लड़का है कि किसका लड़का है? लड़का है कि लड़की है? लड़का. आप है क्यूट है. जो તમે મિત્ર એનો માસૂમ ચહેરો તમે એકવાર क्यों इसको साथ में क्यों लेके आते हो? रूम में रहिए. नहीं वो क्या है कि ये अपना पाउडर उसको मुंह में जाता है ना यार, परेशान नहीं होता है, प्रॉब्लम नहीं होता है. अरे यार बच्चा मान लो उन्होंने जिद करा था साथ में रहने की. अगर रूम पे अकेली मम्मी है ठीक है, नहीं साथ में रह रहे, पापा के साथ आने के चाहते हैं. हाँ वो तो सही है ना, बाप बेटे का रिश्ता ही ऐसा अलग है ना कि कोई भी वो उसको साथ में ही रहना चाहिए. खोल दो उसको, खोल दो. लाओ खोल देता हूँ.
જોવો તમે, ખાલી એની માસુમિયત જોવો તમે. લા જોવો તમે, એને કેટલું એને આમ ઉત્સાહ થઈ ગયો. જોવો તમે. अच्छा है ना, अच्छा है, कैसा है, बढ़िया है. એ જે છોકરો જોઈ એટલું બોલી નથી શકતો, પણ એનો તમે ચહેરો, એક ખાલી માસૂમ ચહેરો તમે જોવો ને તો એ આપણને એમ થઈ જાય. કેમ કે આપણે મજૂરની એરિયા તમે જોવો, આ વિમલને એવું અહીંયા પડ્યું હોય એટલે એ છોકરો એનાથી રમતો હોય એટલે આપણને તરત જ હું અહીંથી વિડીયો ઉતારીને સીધો ગાડીએ જ ગયો અને ગાડીમાં આપણે જોયું કે ભાઈ આપણે શું પડ્યું છે. એ આપણે જોવો ગોડાઉન બહાર આવ્યા હતા એટલે ગોડાઉન બહાર જોવો દુકાન હતી. જોવો તમે પાછળ જોવો આપણે દુકાન છે. એ દુકાને અત્યારે જોવો આપણે લચ્છી લેવા આવ્યા હતા પણ લચ્છી નથી એટલે આપણે જોવો કોન લીધા છે. એક કોન મારી હાટું લીધો છે અને એક કોન આપણે જે અંદર ઓલો છોકરો નાનો રહ્યો ને એની હાટો લીધો છે. એટલે હવે આપણે હાલ્યા જઈએ ત્યાં સમજ્યા કોન આપણે એક દઈ કેમ કે આપણે ગાડીમાં ભાગ નહોતો ને આપણી ગાડીમાં દર વખતે ભાગ હોય. આ વખતે ભાગ ખૂટી ગયો છે કેમ કે આ વખતે આપણે જે ગુંટુરની આપણે જે મરચાં ભરવા ગયા ની આપણે કાંઈ જમવાનું એનું બનાવ્યું નહોતું. તે જે આપણી પાસે ભાગની નાસ્તો હતો ને એ આપણે ખાઈ ગયા હતા. એટલે હવે નેક્સ્ટ ટાઈમ આપણે જાય એટલે આપણે પાછો સ્ટોક કરી જ લેવો જોઈશે કેમ કે આપણે ગાડીમાં ભાગ તો પડ્યો જ હોય ગમે એ છે. ભાઈ ચેવડો છે કે મમરા ને એવું બધું આપણે ગાડીમાં હોય જ તે સ્ટોક. આ વખતે ખાલી થઈ ગયો હતો. ફાફડી એક જ હતી ને એ પાછી એક જ હતી. એટલે હવે આપણે પાછા ગાડી હાલ્યા જાય અને અત્યારે આપણે સાંજના 5:30 થઈ ગયા છે અને તોય તડકો જોવો તમે કેટલો પડે છે અહીંયા મોરબીમાં. જોવો તમે આપણે જો આ સિરામિક છે. આપણને નામ નથી આવડતું, જેને નામ આવડતું એ કોમેન્ટ કરજો. હું તો ખાલી જો આવી રીતનું ઇંગ્લિશમાં મેપમાં સર્ચ મારી દીધું હતું અને આપણે કંપનીએ પહોંચી ગયા હતા. આપણને કંઈ ઇંગ્લિશ એટલું બધું કંઈ આવડતું નથી. ઇંગ્લિશ કે હિન્દી કે એવું બહુ નથી ફાવતું કેમ કે આપણે કંઈ એટલું ભણેલા નથી. એટલે હવે આપણે હાલ્યા જાય ગાડીએ. આપણે અડધી ગાડી ખાલી થઈ ગઈ છે અને હવે થોડીક વારમાં હવે કલાકમાં આપણી ગાડી ખાલી થઈ ગઈ છે. મિત્રો આપણે જોવો ગાડી ખાલી થઈ ગઈ છે અને આ ગાડી ખાલી કરીને આપણે હાઈવે ઉપર આવ્યા છે. જે આપણે કાંટો કરાવવા આવ્યા હતા ને ત્યાં જો આપણે શૈલેષ કાંટે આવ્યા હતા. જો આપણે આ શૈલેષ વે બ્રિજ છે જે આપણે લાલપર પાસે અને હાઈવે ઉપર જ આ કાંટો છે આપણે જોવો તમે. એટલે હવે આપણે હાલ્યા જાય પાછા ગોડાઉને એટલે કાંટા પરચીને એવું દઈને પછી આપણે નીકળી. હવે મિત્રો જો આપણે કાંટો કરાવીને ગોડાઉને ઉતાર્યા છે અને આપણે કાંટા પરચીની જમા કરી દીધું છે એટલે હવે આપણે નીકળી અહીંથી અને સીધા હાલ્યા જાય આપણે હોટલે. જો આપણે અહીંયા કાંટા પરચીની બધું જમા કરાવી દીધું છે ગોડાઉને અને ગોડાઉને જો બંધ કરી દીધું છે કેમ કે એને આ છેલ્લી ગાડી જ હતી ખાલી કરવાની. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હાલ્યા જઈએ આપણે હોટલે. હવે મિત્રો આપણે જુઓ ગાડી ખાલી કરીને આવતા રહ્યા છીએ અહીંયા કાંદલી કૃપાએ. જે આપણે વાંકાના ટોલનાકા પહેલાં જે કાંદલી કૃપા હોટલ રહી ને ત્યાં અત્યારે જો આપણે આવી ગયા છે. જો આપણે કાંદલી કૃપાએ આવતા રહ્યા છે અને બધી ગાડીઓ જોવા પાર્કિંગ કરેલી છે અને આ બાજુ આપણે સર્વિસ સ્ટેશન છે. એટલે હવે અત્યારે જ આપણે સર્વિસનો એનો મેળ નહીં આવે. આપણે ટાયરનું એનું એટલા બદલી કરવાની છે એટલે એવું બધું કામ છે. પણ હવે જોવી હવે અત્યારે તો કાંઈ થાય છે નહીં, હવે કાલે જ થાય છે. એટલે અત્યારે જો આપણે કાંદલી કૃપાએ આવી ગયા છે અને અત્યારે અહીંયા આપણે હવે પાર્કિંગ કરી નાખી ગાડી સાઈડમાં.